જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ, ગણિતમાં આપણે ફરી પાછા એક નવો વિડિયો સાથે આજે મળીએ છીએ। ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ આ એવું ચેપ્ટર છે કે જેમાં સૂત્ર ઉપર આધારિત છે। વર્તુળના સંબંધમાં જ બધા સૂત્રો આવે છે। વર્તુળ જે આપણે શીખી ગયા છીએ તેને લઈને જે કાંઈ ભાગો મળે છે આપણને, લઘુચાપ છે, લઘુ વૃત્તખંડ છે, લઘુ વૃત્તાંશ છે, ગુરુ વૃત્તાંશ છે, આવા બધા ભાગોને લઈને અલગ અલગ આકૃતિઓ આપેલી હોય, અલગ અલગ નામકરણ કરેલા હોય, અલગ અલગ ભાગ આપેલા હોય, જેમાં તમને રેખાંકિત કરેલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો આ સૂત્ર પર આધારિત છે। જેમાં આજે દાખલા નંબર 13 લઈએ કે જેની રકમ છે કે આકૃતિમાં એક વર્તુળના ચતુર્થાંશ કીધું છે, વર્તુળના ચતુર્થાંશ OPBQ। તો અહીંયા લઈએ O, પછી આપણને કીધું છે P, આ બિંદુ છે B અને અહીંયા છે Q। OPBQ આ ચતુર્થાંશ છે, એટલે કે વર્તુળનો ચોથો ભાગ, એની અંતર્ગત એટલે અંદરના ભાગમાં ચોરસ OABC, O અહીંયા A, આ B અને આ લઈએ આપણે C, આ ચોરસ છે, OABC ચોરસ છે। OA બરાબર 20 સેન્ટીમીટર છે, આનું માપ આપેલું છે આપણને 20 સેન્ટીમીટર। તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। દર્શાવેલ રંગીન પ્રદેશ કયો થાય? તો દર્શાવેલ આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે, જેમાં પાઈ ની કિંમત કીધી છે 3.14। તો દર્શાવેલ રંગીન પ્રદેશ કયો છે? તો કે આ અહીંયા તમને દર્શાવું છું રંગીન પ્રદેશ તરીકે। તો આ રંગીન પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। અહીંયા એક આ ભાગ અને બીજો ભાગ આ છે આપણા માટે। આ રંગીન પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। દેખાય કે બધાને? આ રંગીન પ્રદેશના ક્ષેત્રફળ માટેનું સૂત્ર કયું લેવું? તો આ થશે લઘુ વૃત્તાંશ, એટલે કે વર્તુળનો ચોથો ભાગ, વર્તુળના ચોથા ભાગમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે। ઓકે, ચોરસનું ક્ષેત્રફળ એટલે તો આપણને ખબર પડી જાય છે, બાજુનો વર્ગ। તો બાજુ ખબર છે 20 સેન્ટીમીટર બાજુનું માપ આપેલું છે, જો OA બરાબર 20। તો વૃત્તાંશ માટે ત્રિજ્યા કઈ થાય? તો વૃત્તાંશ માટેની ત્રિજ્યા એટલે આ લઈએ આપણે O થી B સુધીનું અંતર, ઈ થશે આપણા માટે વર્તુળની ત્રિજ્યા। આ વર્તુળની ત્રિજ્યા છે। હવે ઈ માપ 20 સેન્ટીમીટર થાય કે નહીં, ખાલી વિચાર કરો। તો કે આ માપ ને આ માપ બે સરખા હોય ના, બાજુનું માપ અને વિકર્ણનું માપ કોઈ સરખું ન હોય। બાજુ 20 સેન્ટીમીટર છે તો વિકર્ણ એના કરતા મોટો આવે। જો અહીંયા પણ દેખાય તમને તફાવત સ્પષ્ટ રીતના કે આટલો વિકર્ણ મોટો હશે, કારણ કે આ ત્રિજ્યા જ છે, આ પણ ત્રિજ્યા છે, આ પણ ત્રિજ્યા છે ને OQ પણ ત્રિજ્યા જ થાય। એટલે પહેલા તો આપણે ત્રિજ્યાનું માપ શોધવાનું છે। તો આપણે આકૃતિમાં જોઈએ કે વૃત્તાંશ OPBQ માં અંતર્ગત ચોરસ કયો છે? તો કે OABC છે। OA બરાબર 20 સેન્ટીમીટર આપેલું છે આપણને, ચોરસની બાજુનું માપ 20 સેન્ટીમીટર છે। વૃત્તાંશની ત્રિજ્યા, વૃત્તાંશ માટે R બરાબર થશે OB, R એટલે OB થાય, અને OB શું છે? તો કે ચોરસનો વિકર્ણ છે, બાજુ નથી। આકૃતિમાં તમે પહેલી નજર જોશો તો તમને બે સરખું લાગશે, પણ બે સરખું ન હોય કોઈ દી।
આપણને લાગે કે આ એક જ વર્તુળ પર છે, ના, આ બિંદુથી આ બિંદુનું માપ સરખું હોય, આમ ત્રિજ્યા સરખી હોય, આ ત્રિજ્યા નથી, OA માપ આપેલું છે. તો હવે લઈએ આ વિકર્ણનું માપ કેમ મળશે? તો કે આ કાટકોણ ત્રિકોણ થાય, કાટકોણ ત્રિકોણ પરથી આપણને આ વિકર્ણનું માપ મળશે. તો ત્રિકોણ OAB એમાં ખૂણો A બરાબર 90 અંશ છે. તો પાયથાગોરસ પ્રમેય મુજબ શું આવશે? તો કે OB સ્ક્વેર બરાબર OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. OB વિકર્ણ છે, વિકર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. તો OA છે આપણા માટે 20 નો વર્ગ વત્તા 20 નો વર્ગ, બે બાજુનું માપ સરખા જ હોય એટલે કે 400 વત્તા 400 800. 800 છે ઈ શું મળે છે આપણને? તો કે OB સ્ક્વેર 800 છે, તો એને 400 ગુણ્યા 2 લખાય. OB સ્ક્વેર બરાબર 400 ગુણ્યા 2, બંને બાજુ વર્ગમૂળ લઈએ તો OB બરાબર થશે 400 નું વર્ગમૂળ 20 અને 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2. આ મળશે ત્રિજ્યા. વૃતાંશ માટેની ત્રિજ્યા થઈ ગઈ 20 વર્ગમૂળ 2. અગાઉ તમને કીધેલું હતું મેં કે ચોરસ પરથી અને વિકર્ણનું માપ જોતું હોય, ચોરસની બાજુ પરથી વિકર્ણનું માપ જોતું હોય તો બાજુ ગુણ્યા વર્ગમૂળ 2, બાજુ ગુણ્યા વર્ગમૂળ 2 એટલે તમને મળી જાય વિકર્ણનું માપ. છઠ્ઠા ચેપ્ટરમાં લખાવેલું છે તમને ક્યાંક. તો OB નું માપ મળી ગયું છે 20 વર્ગમૂળ 2 સેન્ટીમીટર. હવે રેખાંકિત એટલે કે રંગીન ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ માટે સૂત્ર શું આવશે? રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર વૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ આવશે ચોરસનું ક્ષેત્રફળ. વૃતાંશના ક્ષેત્રફળમાંથી ચોરસનું ક્ષેત્રફળ બાદ કરો એટલે આપણને મળી જશે રંગીન ભાગનું ક્ષેત્રફળ. તો વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર થશે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 ઓછા બાજુનો વર્ગ એટલે આવશે AB અથવા OA અથવા કાંઈ પણ લખી શકો છો. ચોરસની જે બાજુ હોય તે. પાઈ ની કિંમત કીધી છે 3.14, તો 314 છેદમાં 100 ગુણ્યા r ની કિંમત કેટલી મળી છે આપણને 20 વર્ગમૂળ 2, તો બે વખત લખવાનું છે એટલે 20 વર્ગમૂળ 2 ગુણ્યા 20 વર્ગમૂળ 2, અથવા એક સ્ટેપ જો તમારે વધારવું હોય તો 20 વર્ગમૂળ 2 આખા કૌંસનો વર્ગ પણ લખાય છેદમાં 360 અને થીટા છે કેટલો તો કે 90, અહીંયા 90 અંશનો ખૂણો બને કેન્દ્ર આગળ માઈનસ 20 નો વર્ગ AB બરાબર છે 20, તો તેથી 314 ગુણ્યા 20 નો વર્ગ 400 ગુણ્યા વર્ગમૂળ 2 નો વર્ગ થાય 2 ગુણ્યા 90 છેદમાં આવશે 100 ગુણ્યા 360 ઓછા 400, 20 નો વર્ગ 400 થાય, 9 ચોક 36, 10 100 ગુણ્યા 4 400 થાય તો 400 400 કેન્સલ થઈ ગયા. શું વધ્યા તો કે 314 ગુણ્યા 2 628 માઈનસ 400 બાદબાકી કરીએ એટલે મળે છે 228 સેન્ટીમીટર સ્ક્વેર. આ થશે એનો આન્સર. તો આમ લખાય કે રંગીન ભાગનું ક્ષેત્રફળ
કેટલું છે તો કે 228 સેમી સ્ક્વેર છે 228 સેન્ટીમીટર સ્ક્વેર આ રંગીન ભાગ જે દર્શાવેલો છે તેનું ક્ષેત્રફળ મળી જાય ખ્યાલ આવી ગયો પણ વસ્તુ અહીંયા શું શોધવાની હતી પહેલા એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે તમારે વિકર્ણ ઈ ત્રિજ્યા થાય છે ખાસ યાદ આ રાખવાનું છે કે વિકર્ણ ત્રિજ્યા થાય છે તો જ આપણને આ ખ્યાલ આવશે નહીં તો ખ્યાલ નહીં આવે એટલે બધાય માપ સરખા જ લાગશે કે બાજુનું માપ ની ત્રિજ્યા લઈ લ્યો તો જવાબ 0 આવી જાય બને જ નહીં કાઈ બરાબર ચલો અને સ્ક્રીનશોટ પાડી લેજો તો આગળ લઈએ આપણે દાખલા નંબર 14 આ 14મો દાખલો છે આપણા માટે 14મા દાખલામાં કીધું છે કે O કેન્દ્રવાળા 21 સેમી અને 7 સેમી ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળો છે તો અહીંયા આપણે કેન્દ્ર આવેલું છે O કેન્દ્ર લઈ એક 7 સેન્ટીમીટર તો આ 7 સેન્ટીમીટર લઈ આપણે અને એક 21 સેન્ટીમીટર છે તો અહીંયાથી આ માપ આપેલું છે આપણને 21 સેન્ટીમીટર ઓકે હવે વર્તુળના ચાપ AB અને CD છે તો 21 વાળો જે વર્તુળ છે તેની ચાપ લીધી છે આપણે AB અને 7 વાળા માટે લીધું છે CD AB અને CD તો આ રીતે બે ચાપ આપેલા છે AB અને CD જો ખૂણો AOB 30 અંશ હોય આ AOB આ ખૂણાનું માપ આપેલું છે આપણને 30 અંશ તો દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો દર્શાવેલ રંગીન પ્રદેશ કયો છે તો કે આ રંગીન પ્રદેશ થાય અહીંયા જે તમને દર્શાવી દઉં છું તે ચોપડીમાં આપેલો જ છે આપણને આ ભાગ કે આ રંગીન પ્રદેશ છે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય તે આપણે શોધવાનું છે કેવી રીતે મળે તો આ પણ વૃત્તાંશ છે કયો તો કે OCD અને આ પણ વૃત્તાંશ છે OAB તો મોટા વૃત્તાંશમાંથી નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરો સિમ્પલ વસ્તુ છે અઘરું છે જ નહીં કઈ મોટા વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે આપણને આન્સર મળી જશે તો અહીંયા લઈએ કે આકૃતિમાં O કેન્દ્રવાળા સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા r બરાબર લઈએ 21 સેન્ટીમીટર અને સ્મોલ r બરાબર લઈએ 7 સેન્ટીમીટર છે મોટી ત્રિજ્યા એટલે કેપિટલ R આપેલું છે 21 સેન્ટીમીટર નાની ત્રિજ્યા એટલે સ્મોલ r 7 સેન્ટીમીટર 21 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર બે ત્રિજ્યા લીધી છે ખૂણો ચાપ AB અને CD છે બે ચાપ પણ લીધી છે AB અને CD અનુક્રમે એટલે મોટા વર્તુળ માટેની ચાપ AB લીધી છે નાના વર્તુળ માટેની ચાપ CD લીધી છે તથા ખૂણો AOB બંને માટે
થીટા જ લઈએ જેનું માપ આપેલું છે આપણને 30 અંશ. AOB ખૂણો આ થાય કે COD લ્યો તો પણ એટલો જ થશે, 30 અંશનો ખૂણો આપેલો છે. AOB અથવા COD. હવે લઈએ આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ. તો રંગીન ભાગ અથવા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ જેનું સૂત્ર શું થશે? તો સૂત્ર તરીકે લખશું આપણે કે વૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ માઈનસ વૃત્તાંશ OCD નું ક્ષેત્રફળ. OAB વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી OCD વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવાનું. સૂત્ર લઈએ, વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર થાય પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. માત્ર ત્રિજ્યા જ અલગ અલગ લખવાની છે. માઈનસ પાઈ r સ્ક્વેર થીટા છેદમાં આવશે 360. કોમન કાઢીએ, પાઈ થીટા છેદમાં 360 કૌંસમાં આવશે r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર. હવે કિંમત મૂકી દઈએ, જેમાં પાઈ ની કિંમત કીધી છે 22/7. તો 22/7 થીટા છે 30/360 કૌંસમાં r એટલે 21 નો વર્ગ ઓછા 7 નો વર્ગ. અહીં છેદુડાડીએ તો 12 આવશે, 12 તેરી 36. 22/7 ગુણ્યા 12. અહીંયા તમે તફાવત અવયવ પાડી શકો છો અથવા તો વર્ગ લઈને બાદબાકી પણ લખી શકો છો, બે જવાબ ચાલે. તફાવત લઈએ તો આપણા માટે સહેલું પડશે અત્યારે 21 - 7 અને 21 + 7 તફાવતના અવયવ પડ્યા. અહીંયા છેદું બે છે, જો 11 દુ 22 અને 6 દુ 12. 11/7 ગુણ્યા 6 એને ગુણ્યા બાદબાકી થશે 14 અને સરવાળો થશે 28. 7 ચોક 28 થશે. 2 દુ 4 3 દુ 6 22 ગુણ્યા 14 અથવા તો 28 ગુણ્યા 11 કોઈ પણ ચાલશે. 28 ગુણ્યા 11 છેદમાં 3 308/3 આટલા સેન્ટીમીટર સ્ક્વેર એનો આન્સર થઈ ગયો. આ જવાબ છે આપણા માટે. ભાગાકાર કરવો હોય તો થઈ શકે છે. દશાંશ ચિહ્ન શાંત જ આવશે, શાંત જ આવશે 100%. શાંત સ્વરૂપ કેમ મળશે તો કે છેદમાં અનંત આવૃત આવશે, છેદમાં 3 આવે છે. ઓકે, તો આનું દશાંશ સ્વરૂપ જો લેવા જશો તો 102 પોઈન્ટ સમથિંગ આવશે. 67 ચાલ્યા કરશે, 102.67 જેવું આવશે. ઓકે, તો આમ રંગીન ભાગનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 308/3 સેમી સ્ક્વેર છે. આ જવાબ થશે. બહુ સહેલો દાખલો છે મિત્રો. ધ્યાનથી સમજશો તો કઈ નથી આ ચેપ્ટરમાં, પણ ધ્યાનથી સમજીને શું આપણે શોધવાનું કીધું છે, કયો રંગીન ભાગ કીધો છે, એ રંગીન ભાગ લેવા માટે શું કરવું તે ખાસ સમજવાનું છે. બરોબર, ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. તો આ ખ્યાલ આવી ગયો બધાને? મજા આવી ગયા? માં આપણને કઈ રીતના કીધું છે. આવા અલગ અલગ આકૃતિઓ આવી શકે છે. અલગ અલગ આકૃતિમાં આપણે અલગ અલગ સૂત્ર મૂકવા પડે. એ સૂત્ર શું લેવું ને એ ખબર પડવી જોઈએ. જો આ ખબર પડી જશે પછી તો સરળ બાદબાકી ગુણાકાર ભાગાકાર છે, જે તો આપણને સરસ મજાના આવડતા જ હોય, બધાને ફર્સ્ટ ક્લાસ આવડતા હોય. બરાબર, પ્રેક્ટિસ કરશો ને? ચલો, જય હિન્દ, જય ભારત.